ભક્તો રાધે રાધે, જય ભોલે। હવે જો પહાડોમાંથી શું લાવી તમને બતાવવા માટે, એટલે તોડેલો વિડીયો તો અંદર એડ કરીશ। પણ આ લીંબુ છે, લીંબુની એક પ્રજાતિ છે। આ ટેટી જેવું લાગે છે પણ ટેટી નથી, બીલી જેવું લાગે, બીલી નથી। મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આટલો મોટો લીંબુ જોયું। લીંબુ એટલે તમને મોઢામાં ખટાશ આવી જાય, પણ આ અંદરથી મીઠું મીઠું નીકળશે। ગુલાબી કલરનો ગરબ નીકળે અને ખાવામાં મીઠું લાગે। એ લોકો એવું કહે છે। હવે હજુ હું ટેસ્ટ કરીશ તો ખબર, તમારી સામે જ કાપીશ ને ખબર પડશે કેવું લાગે છે। મોઢામાં પાણી આવી ગયું છે કાટું કાટું જોઈને। ચાલો કંઈ નહીં, મને તો આવી ગયું પાણી, કારણ કે ક્યારે કાપું ને ખાવું એવું થઈ ગયું છે। તો ફક્ત કેટલું મોટું ફળ છે, જો આપણી બાજુ ગુજરાતમાં થાય એવું છે નહીં આવું ફળ। કોઈ જોયું હોય ને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો કે આને શું કહેવાય। બીલી નથી, આ તમને કાપીને બતાવીશ। લાઇટ વેટ છે, કારણ કે એ બધે પહાડોમાંથી લાવવાનું હોય। આટલું મોટું પણ હતું, આનાથી ડબલ આટલું મોટું, પણ લવાય એવું નહોતું ભક્તો। તો બસ બે નાના નાના લઈ આવી છું, સરસ। અને હવે કાપીએ, હેપી બર્થડે કરીએ। હેપી વિમન્સ ડે એ તો જતો રહ્યો ગઈકાલે જ। આજે કાપીને જોઈએ અંદરથી શું નીકળે। ગુલાબી કલરનું માવો નીકળે, મીઠું અને મરચું ભભરાઈને આ લોકો ખાય। તો અંદરથી શું નીકળે છે જોઈએ અંદર આપણે। ભક્તોની સામે જ કાપવાનું। ભક્તો ને ભગવાન બધા એક સરખા, જુઓ તો ખરા ભક્તો। આહા હા હા, જુઓ અંદરથી પિંક કલરનું છે। હવે આ ખાવામાં કેવું લાગે છે તમને પાણી આવી જશે, રહેવા દો, વિડીયોમાં આગળ નથી બતાવતી, કારણ કે ખાઈએ એટલે સામેવાળાને પાણી આવે। હું નથી ઈચ્છતી ભક્તો કે આવું તમને પણ થાય, અને એ તમને લીંબુનું ઝાડ પણ બતાવીશ। ચાલો ભક્તો, જય ભોલે।